ललितादिसखी जग सेवनी कर छवर छत्रमुपासनं श्रीकृष्ण चन्द्र कृपालु भजमन नन्दनन्दन सुन्दरं श्रीशा 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 श्रीशा
શ્રીમદ ભાગવત ભગવાન કી જય. શ્રી વ્યાસ નારાયણ ભગવાન કી જય. શ્રી સુખદેવજી મહારાજ કી જય. શ્રી પરીક્ષિતજી મહારાજ કી જય. વાંગમય સ્વરૂપેણા શ્રીમદ ભાગવત ભગવાનના ચરણોમાં વંદન. પ્રગટનાથ મહાદેવના ચરણોમાં વંદન. એવં આપ સૌના હૃદયમાં બિરાજમાન પરમ કૃપાળુ પરમાત્માના ચરણોમાં વંદન. અષ્ટમ સ્કંદમાં મન્વંતરની કથા આવે છે. કે બ્રહ્માજીના એક દિવસમાં 14 મનુઓ અવતાર લે છે અને પ્રત્યેક મનુના રાજ્યમાં ભગવાનનો એક વિશિષ્ટ અવતાર થાય છે. આપણા શાસ્ત્રોમાં વર્ણન છે કે 4,32,000 વર્ષ જ્યારે પૂર્ણ થાય ત્યારે કલિયુગ પૂર્ણ થાય. કલિયુગનું આયુષ્ય 4,32,000 વર્ષનું છે. « 8,64,000 વર્ષનું આયુષ્ય દ્વાપર યુગનું છે. « 12,96,000 વર્ષ ત્રેતાયુગનું આયુષ્ય છે. અને 17,28,000 વર્ષનું આયુષ્ય સતયુગનું. આવા 4 યુગની એક ચોકડી 1000 વખત થાય ત્યારે બ્રહ્માજીનો એક દિવસ પૂરો થાય. કેટલું આયુષ્ય હશે! અને આ રીતે જ્યારે 100 વર્ષ પૂરા થાય, આવી રીતે 100 વર્ષ પૂરા થાય ત્યારે બ્રહ્માજીનું આયુષ્ય પણ પૂરું થાય છે. તો બ્રહ્માજીના એક દિવસમાં અનેક અવતારો થાય છે ભગવાનના. બ્રહ્માજીના એક દિવસમાં 14 મન્વંતરો અને એમાં સ્વયંભૂ મન્વંતરમાં ભગવાનનો યજ્ઞાવતાર કપિલ અવતાર થયો. દ્વિતીય મન્વંતરમાં ભગવાનનો વિભુ નામનો અવતાર. તૃતીયમાં તામસ મન્વંતરમાં હરિ નામનો અવતાર. અને હરિ અવતારમાં ભગવાને ગજરાજનો અવતાર કર્યો. એ કથા છે જે ત્રિકુટાચલ પર્વત ઉપર ગજરાજ એટલે કે હાથી રહે છે. હવે હાથીને પાણી બહુ વાલું હોય. એક વખત સરોવરમાં જલ ક્રીડા કરવા માટે જાય છે અને મગરે પગ પકડ્યો. આટલો બળવાન હોવા છતાં હાથી એનું જળમાં જોર ન ચાલે. અનેક હાથણીઓ એની પત્નીઓ છે એ સરોવરની કિનારે ઊભી છે, પણ કોઈ એને મદદ કરવા નથી આવતું. થોડી વાર સામે ઉભા રહે અને જોઈ રહ્યા, કારણ કે જળમાં જઈ શકતા છે નહીં અને એમાં એનું જોર પણ ચાલે નહીં. સૌ પોતપોતાને ત્યાં જતા રહ્યા. ગજરાજ એકલો બચ્યો. કુટુંબ કબીલા બધું જ હતું, પણ જ્યારે અંતકાળ નજીક આવે ને ત્યારે કોઈ સાથે ના આવે. આપણે બંગલાઓ બનાવીએ, અનેક ભૌતિક સુખો,
આખી જિંદગી કાળી મજૂરી કરીને, ખૂબ કામ કરીને એટલા બધા ભૌતિક સુખો સગવડો પ્રાપ્ત કરી હોય, પણ અંતકાળે કાંઈ બંગલાને એમ ન કહેવાય કે એ બંગલાભાઈ અત્યાર સુધી મેં મહેનત કરીને તને બનાવ્યો તો ચાલ ને મારી સાથે. અરે એ તો જડ વસ્તુ, પણ પેલો જીવતો અથવા તો જીવતી છે ને એ પણ સાથે તો ન જ આવે. ગયા પછી તો જલ્દી એને કાઢો. સગાવાલા ભાઈ ભાંડો બાર હોય તો એને આવવાની પણ બહુ રાહ ન જોવાય, પછી આ શરીર છે પાર્થિવ દેહ છે ગંધાઈ જાય. સંગી વિના એકલા જવાના, એકલા જવાના, એકલા જવાના, એકલા જ આવ્યા મન સાથી વિના, સંગી વિના એકલા કર્યો, હે હરિ હવે તો તું બચાવ. અને ત્યાં ગજરાજનો આર્તનાદ ભગવાન દ્વારકાધીશને પહોંચ્યો છે. ગરુડ પર સીધાયા છે, શંખ ચક્ર ગદા પદ્મધારી, સુદર્શન ચક્ર વડે મગરનું મસ્તક ઉડાવ્યું. મગરનો ઉદ્ધાર કર્યો અને ગજરાજને બચાવ્યો. સુખદેવજી મહારાજ આગળ કથા લઈ જાય છે કે એક વખત ઇન્દ્ર રાજા ઐરાવત હાથી ઉપર બેસીને જઈ રહ્યા છે. એમાં દુર્વાસા મુનિ સામા મળ્યા. દુર્વાસા મુનિએ જે ફૂલનો હાર પહેરેલો એ સ્વર્ગનો રાજા સામો મળ્યો એટલે એનું સન્માન કરવા માટે એને હાર પહેરાવ્યો. પણ એક સત્તાનો નશો હોય. ગઈકાલે કથામાં આવ્યું ને કે બળ અધિકાર દક્ષ જબ પાવા
અતિ અભિમાન હૃદય તબ લાવા. નહીં કહું અસજન માં જગ માહી, પ્રભુતા પાઈ ચાહી મદ નાહી. આ જગતમાં કોઈ એવો નથી જન્મ્યો કે સત્તા મળ્યા પછી, મોટાઈ મળ્યા પછી અહંકાર ના આવે. અહંકારમાં છે ઇન્દ્ર રાજા, સ્વર્ગનો રાજા છું. એક ઋષિએ ફૂલની માળા પહેરાવી, તરત જ એને કાઢીને શું કર્યું, જે ઐરાવત હાથી હતો એના મસ્તક ઉપર ફેંકી દીધી. હવે હાથીને તો એનો સ્વભાવ છે, સૂંઢ વડે માળા લઈ પગ તળે કચડી નાખી. હવે દુર્વાસા ક્રોધાવતાર છે, તરત જ શાપ આપ્યો છે કે સ્વર્ગનો રાજા ભલે થયો પણ તારામાં વિવેક નથી. એક સંતની પ્રસાદીનો તું અનાદર કરે છે, જા તું દરિદ્ર થા. દેવો અને દૈત્યોનું યુદ્ધ થયું અને દેવો હાર્યા. દરિદ્ર થયા. એક સંતનો શાપ, સંતનો દ્રોહ કર્યો છે. તો ભાગવત એમ કે છે કે ફૂલને કોઈ દિવસ પગ તળે કચડાય નહીં. આપણે સ્વાગત માટે કરતા હોઈએ છીએ પણ એમાં લક્ષ્મીનો નિવાસ હોય. સ્ત્રીના વાળમાં પણ લક્ષ્મીનો નિવાસ છે. સંધ્યા સમયે બેનો માથા ઓળે અને આપણે તો અત્યારે રિવાજ થઈ ગયો, સંધ્યા સમયે જ બહાર ફરવા નીકળી પડી. તો સંધ્યા સમય એવો સમય છે કે એ સમયે જ મહાલક્ષ્મી માતા આપણા ઓરડામાં પધારતા હોય છે. દેવતાઓ આપણા ઓરડામાં પધારતા હોય ત્યારે જ આપણે બારી બારણા બંધ કરીને તાળું લગાવીને જતા રહીએ, એટલે પહેલા આવીને પાછા જતા રહે. દેવો દરિદ્ર થયા, ભગવાન નારાયણને શરણે ગયા. ભગવાન શ્રી હરિ કહે છે કે તમે સમુદ્ર મંથન કરો અને એમાંથી અમૃત પ્રગટ થાય અને એ અમૃતનું તમે પાન કરો અને પછી વળી પાછા દૈત્યોની સાથે યુદ્ધ કરો અને તમારી જીત થાય. પણ આ સમુદ્ર મંથન એકલા હાથે ન થઈ શકે, એમાં દૈત્યોનો સાથ તો તમારે લેવો જ પડશે. તો બંધનથી વેર શમે છે. અત્યારે જરૂર છે દૈત્યોની, અત્યારે તમારે જરૂર છે તો એને વંદન કરવા પડે. આપણે ત્યાં કહેવત છે ને કે ગરજે ગધેડાને બાપ કેવો પડે, એવી કહેવત છે. જ્યારે ગરજ હોય ને ત્યારે ગમે તેને બોલાવવા પડે, ભાઈ બાપા કરવા પડે, પગે લાગવું પડે. દેવો અને દૈત્યોની સંધિ થઈ છે. મંદરાચલ પર્વતનો રવૈયો કીધો અને સમુદ્રમાં પધરાવ્યો અને દેવો અને દૈત્યો કુર્મ નારાયણે પીઠ આપી છે. દેવો અને દૈત્યો સમુદ્ર મંથન કરવા લાગ્યા. વાસુકી નાગ વડે એના નેત્રા બનાવ્યા છે. તો પ્રથમ તો હળાહળ ઝેર નીકળે છે. તો સમુદ્ર મંથન એ શું છે? માણસની આયુષ્ય 15 વર્ષ પછીનું 16મું વર્ષ બેસે એટલે સમુદ્ર મંથન શરૂ થાય. અનેક સારા નરસા વિચારો આવવા લાગે, મંથન શરૂ થાય. યુવાવસ્થા, પણ એને જો કુર્મ નારાયણ રૂપી, જે કુર્મ નારાયણ એટલે કાચબો,
કાચબો તમે જોજો, એની બધી ઇન્દ્રિયો છે ને ગમે ત્યારે સમેટી લે અંદર. એને પછી તમે ઉપર પથ્થરના ઘા કરો કે હથોડા મારો ને છતાં એને કાંઈ ન થાય. એ પોતાની ઇન્દ્રિયોને સંકેલી લે છે, કાબુમાં લે છે. તો જ્યારે જીવનમાં સમુદ્ર મંથન શરૂ થાય ને ત્યારે કૂર્મ નારાયણનો આધાર લેવો સાધના રૂપી. અને તો પછી બહારનું વાવાઝોડું તમને અસર નહીં કરી શકે, એમ ભાગવત કહે છે. અને જ્યારે સમુદ્ર મંથન શરૂ થાય ને જીવનમાં, તો પહેલા તો ઝેર જ આવે. અમૃતને આવતા તો બહુ વાર લાગે. જ્યારે ભક્તિ રૂપી અમૃત પીવું હોય ને ત્યારે પહેલા તો લોકો મેણા ટોણા મારશે, જેમ તેમ બોલશે કે ભારે ભગતડો થઈ ગયો. આ એક ઝેર છે. મીરાબાઈને રાણાએ ઝેરના કટોરા આપ્યા એ તો છે જ, પણ જે સંતો ભક્તો આ ઝેર પીએ જ છે જગતનું, મેણા ટોણા રૂપી ગાળો, આ એક ઝેર જ છે. આ ઝેરને જો પચાવી જાણે ને તો પછી અમૃત, ભક્તિ રૂપી અમૃત મળવાનું જ, પણ ત્યાં સુધી પહોંચવું બહુ મુશ્કેલ હોય છે. બહુ કઠિન છે. એક બાજુ ભક્તિના માર્ગને ખાંડાની ધાર કીધી છે, તલવારની ધાર ઉપર હાલવાનું છે. અને એક બાજુ વળી ફૂલડાની પાંખડી કીધી છે. એટલી બધી કોમળ છે. એક બાજુ કઠિન, એક બાજુ કોમળ. પણ કઠિન ક્યાં સુધી લાગે? જ્યારે ડ્રાઈવર છે ને ડ્રાઇવિંગ શીખતો હોય ને ત્યારે બહુ કઠિન લાગે. અને જેને ડ્રાઇવિંગ આવડી ગયું છે ને એને જોઈને પેલો શીખે છે ને એને એમ થાય કે જો તો આ તો કેમ વાતો ચીતો કરતો જાય. અમે ગાડીમાં બેઠા હોય ને ડ્રાઈવર વાતો ચીતો કરતા હોય, આમ તેમ જોતા હોય, પણ ગાડી એની મેળાએ ચાલતી હોય ને એવું લાગે. હમણાં પ્રકાશભાઈ દરરોજ લેવા આવે છે મને. શું કામ? એને અઘરું નથી લાગતું. જે બીજા બાજુમાં બેઠા હોય ને એ ડરી જાય, ઘણી વખત જીવ અધ્ધર ચડી જાય કે હમણાં અડી ગઈ, પણ એને કઈ પેટમાં પાણી ના હાલે. શું કામ? એ શીખી ગયો છે. એ શીખી ગયો છે ને એટલે એને કઠિન નથી લાગતું, બહુ એકદમ સરળ રસ્તો થઈ ગયો. પણ જેને નથી આવડતું ને, અમારા જે બાજુમાં બેઠા હોય એને તો શ્વાસ અધ્ધર ચડી જાય, ભગવાન દેખાય જાય ને હનુમાન ચાલીસા ચાલુ થઈ જાય. અને ક્યારેક ક્યારેક તો ઝઘડો થઈ જાય. પણ એને કાબુમાં જ હોય. પણ આપણે બેઠા હોય ને, આપણને નથી આવડતી ને એટલે એમ થાય કે હમણાં અડાડી દેશે અને પતી જશું. એક દિવસ પતવાનો તો છીએ જ, પણ ડર જ એવો છે ને. ભક્તિનો માર્ગ રે એ જી ફૂલડા કેરી પાંખડી હો જી. ભક્તિનો માર્ગ રે એ ફૂલડા કેરી પાંખડી રે. ભક્તિનો માર્ગ રે એ ફૂલડા કેરી પાંખડી હો. ભક્તિનો માર્ગ. પણ ભક્તિ રૂપી અમૃત મેળવવા માટે પહેલા કુર્મ નારાયણનો આધાર જોઈશે. હળાહળ ઝેર નીકળ્યું છે સમુદ્ર મંથનમાં. હવે અમૃત માટે જ બધા મંથન કરે છે, પણ પહેલા તો ઝેર નીકળ્યું. હવે શું કરવું? તો શું થયું?
શિવજીના શરણે જાઓ. બોળ્યો નાથ બોળો આપણા માટે જ બેઠો છે. कैलाश के निवासी, कैलाश के निवासी, नमो बार बार, नमो बार बार, आयो शिर निहार प्रभु तार तार. कैलाश के निवासी नमो बार बार, नमो बार बार, आयो शिर निहारे प्रभु तार तार तो. आयो शिर निहारे प्रभु क्या प्रमाण से बसे गए त्रिलोक शंभु तेरे नाम से. जहर पिया जीवन दिया इतना उदार तू, इतना उदार तू. आयो नम बार बार, आयो शिव निहार प्रभु तार तार तू. कैलाश के निवासी नमो बार बार हो, नमो बार बार हो. आयो शिव निहार प्रभु तार तार तू. आयो शिव निहारे प्रभु तार तार तू. ભગવાન શિવજી ઝેર પીવે છે જગતને સુખી કરવા માટે, પણ બહુ ઉતાવળમાં પીવા ગયા ને એટલે ઝેર પીતા પીતા હાથેથી રગેડા ઉતર્યા. આમ કુંભ પીવા ગયા ને અને બહુ ઉતાવળે પીવા જઈએ ને થોડું બહાર નીકળી જાય એટલે આમ પીવા ગયા એટલે કોણીએથી રગેડા નીચે ઉતર્યા અને એ પૃથ્વી ઉપર પડ્યા. કોકની આંખમાં પડ્યા, કોકના વાળા શરીર ઉપર ગયા, કોકના મોઢામાં પડ્યા, કોકની આંખમાં એ ઝેરના ટીપા પડ્યા ને બાજુવાળાનો મોટો બંગલો જોવે ને હવે કાલે કાંઈ નહોતું, આજે આટલો મોટો બંગલો થઈ ગયો. અરે એને બંગલો થઈ ગયો તો એને એવું કંઈક કર્મ કર્યું છે એમાં તારા બાપનું શું જાય? સુખી થાને જોઈને બાજુવાળાને કંઈક હશે ને તો ક્યારેક આપણને કામમાં આવશે એવું મને. અનિલભાઈ ભલે કરોડોપતિ હોય કે ખરબોપતિ હોય આપણને કઈ કામ ના ખરા. અનિલ અંબાણી ક્યારેક સંજોગો વશાત એ કામમાં આવશે. પણ એ આપણે ના જોઈ શકીએ. પેલો આટલો બધો